તો ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ. ગુજરાતી ફિલ્મ મારણને પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સફળતા પાછળની સફર, ફિલ્મની પ્રેરણા અને આગામી યોજનાઓ વિશે ફિલ્મના સર્જક અભિષેક જૈન સાથેની ખાસ વાતચીત. તેમણે આ મૂવીને પણ સપોર્ટ કરવા માટે ખાસ અપીલ કરી. બેસ્ટ ગુજરાતી of gender violence and patriarchal oppression through a powerful narrative. The film portrays the courage, resilience, and solidarity of women confronting an unjust world while making a significant and thought-provoking contribution to contemporary Gujarati cinema. Producer, Cineman Productions Limited. Director, Abhishek Jain. Best Bengali film. ગુજરાતી પિક્ચર મારણને નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારે અભિષેક જૈન આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કે આ મૂવીના માટે તેમને કઈ રીતની એક્સપેક્ટેશન હતી ને તેમને નેશનલ એવોર્ડ મળ્યો છે, તેમની શું પ્રતિક્રિયા છે. સર, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન, આપને નેશનલ એવોર્ડ મળ્યો છે. થેન્ક યુ. સર, ખાસ વાત કરીએ મૂવીની, તો શા માટે મારણ બનાવવાનો વિચાર આવ્યો આપને? મારણ એકચ્યુઅલી 2022માં બનાવી હતી અમે આ ફિલ્મ, અને 2024માં કમ્પ્લીટ કરીને અમે લોકોએ સેન્સર લીધું હતું. ત્યારથી આ ફિલ્મ અલગ અલગ ફેસ્ટિવલ્સમાં ગઈ છે. પણ આ ફિલ્મ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે આપણા સમાજમાં ઘણી બધી એવી સ્ત્રીઓ છે, દીકરીઓ છે, જે એક અલગ દિશામાં કોઈક એમને ઇન્ફ્લુઅન્સ કરી દે છે કે પછી એમની સાથે કંઈક ન થવાનું હોય એવું થાય છે, અને પછી ત્યારથી જેને કર્યું છે એને તો ગુનો કર્યો જ છે, પણ સમાજની શું પ્રતિક્રિયા હોય છે, સમાજ એને કઈ રીતે જુએ છે, એ મુદ્દા પર મારે વાત કરવી હતી, અને એટલા માટે પછી આ ફિલ્મ મારણ બનાવવામાં આવી. સર, આ મૂવીની વાત કરીએ તો સૌથી મોટો પડકાર કયો હતો જ્યારે મૂવી બનાવતા હતા? ત્યારે કયો સૌથી મોટો પડકાર હતો? આ ફિલ્મ બનાવતી વખતે તો પડકારો જે ફિલ્મને એક ઝીલતી હોય છે એ તો છે જ, પણ ફિલ્મ બનાવ્યા બાદ જ્યારે આ ફિલ્મને અમારે પબ્લિક સુધી લાવવાનું હતું ત્યારે અમને ઘણા બધા પડકારો મળ્યા. કારણ કે આ એક અલગ જોનર છે, એક અલગ પ્રકારની ફિલ્મ છે. જે પ્રકારની ફિલ્મો કદાચ તમે નેટફ્લિક્સ પર જુઓ છો પણ ગુજરાતી સિનેમામાં નથી જોતા. તો એ જ્યારે ઓડિયન્સ સુધી લાવવા માટે તમારે કોઈકને તમારી સાથે પાર્ટનર બનાવવો પડે, કે રિલીઝ કરવું પડે, કે માર્કેટિંગ કરવું પડે, ત્યારે ઘણા બધા પડકારો આવ્યા. પણ હવે લાગે છે કે નેશનલ એવોર્ડ આવવાના કારણે એ જરાક સહેલું થઈ ગયું છે, એક વેલિડેશન મળી ગયું છે. સર, સ્ટારકાસ્ટની વાત કરવામાં આવે તો શા માટે યશભાઈ અને આમની દીક્ષાની જ પસંદગી કરવામાં આવી? કારણ કે ખાસ જો વાત કરીએ તો હજી પણ વાત કરીએ કે જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા એવા કલાકારો છે, કેમ આ બંને કેરેક્ટર વિશે આપ ખૂબ એવું વિચારી રહ્યા છો? આ ફિલ્મની અંદર યશ છે, દીક્ષા છે, સાથે શ્રુહદ પણ છે, જે લાલોમાં કૃષ્ણ બન્યા છે, અને ઘણા બધા બીજા કલાકારો છે. પણ કાસ્ટિંગ પ્રોસેસમાં બેસિકલી અમારે એક દીક્ષાને તો હું ખાસા વર્ષોથી ઓળખું છું, યશને બી ઓળખું છું. એ બંનેને હું એક્ટિંગ પ્રોવેસ હું જાણું છું, અને એ બંને પોતાનો સમય આપવા તૈયાર હતા. એ બંને ખૂબ મહેનત પણ કરી, અને એ વાતની મને જાણ હતી કે એ લોકો મહેનત કરે એવા છે. કારણ કે આ ફિલ્મ થોડી કોમ્પ્લેક્સ છે, તો એમાં તમારે સંબંધો કોમ્પ્લેક્સિટી દેખાડવી પડે. તમે જ્યારે ટ્રેલર જોશો કે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે આમાં માત્ર તમે સેટ પર આવી જાઓ અને કામ કરી દો એવું નથી. તો એમાં થોડીક તૈયારીની જરૂર હતી. બીજું, યશ એક થિયેટ્રિકલ બેકગ્રાઉન્ડથી આવે છે, થિયેટર કરેલું છે, દીક્ષાએ પણ એવું કરેલું છે. તો એ બંનેની સમજ, સેન્સિટિવિટી, સેન્સિબિલિટી એ મને બહુ ગમી, અને એટલા માટે એ બંને કાસ્ટ થયા. અને શ્રુહદ તો ઓબ્વિયસલી એ સમયે કદાચ એની પહેલી કે બીજી ફિલ્મ હતી, અને એ થોડોક નર્વસ હતો, પણ એની એનર્જી, એની વાઇબ અને એ વ્યક્તિ બહુ ગમે છે મને, એટલે મને લાગ્યું કે એની સાથે આપણે આગળ વધવું જોઈએ. કોને સર ક્રેડિટ આપવા માગશો? કારણ કે નેશનલ એવોર્ડ મળ્યો છે, ક્રેડિટ કોને આપશો સર? નેશનલ એવોર્ડ મળ્યો છે તો ક્રેડિટ સંપૂર્ણપણે ફિલ્મને જાય છે, ફિલ્મની વાર્તાને જાય છે, ફિલ્મના જે લેખિકા છે દિવ્યાબેન ઠાકોર, એમને જાય છે. કારણ કે એમને ખૂબ મહેનત કરી છે. અમે સ્ત્રી પાત્રને જ્યારે આપણે ન્યાય આપવો હોય ત્યારે કદાચ પુરુષો થોડા કાચા પડે, પણ જ્યારે એક સ્ત્રી જ લખતી હોય ત્યારે એ પૂરો ન્યાય આપી શકે છે. તો મને લાગે છે કે આ ફિલ્મની રાઇટિંગને વધારે ક્રેડિટ જાય છે. સર, વ્યુઅર્સને શું મેસેજ આપવા માગશો? અને ખાસ જો વાત કરીએ તો જે રીતે આવનારા જે લોકો છે કે ભવિષ્યમાં પણ આવી ગુજરાતી મૂવી બને, એના માટે શું લોકોને સંદેશ આપવા માગશો? તમારા પ્રશ્નમાં જ એક સંદેશ છે કે ઘણી બધી સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે, ઘણા પ્રકારની અલગ ગુજરાતી ફિલ્મો આવી રહી છે. ઘણા લોકો એવું કમ્પ્લેન કરતા હોય છે કે કેમ ગુજરાતીમાં કંઈક અલગ નથી આવતું, કંઈક નવું નથી આવતું. તો અમારી આ વિનંતી છે કે આ ફિલ્મ જલ્દી જ રિલીઝ થવાની છે, બહુ ટૂંક જ સમયમાં. તો ત્યારે તમે આ ફિલ્મને જુઓ અને એને માણો અને એને વધાવી લો. જેમ તમે મારી ભૂતકાળની ફિલ્મો કેવી રીતે જઈશ, બે યાર કે રોંગ સાઈડ રાજુને વધાવી છે, એવી રીતે તમે વધાવો, એવી મારી અપેક્ષા છે, અને એવો જ મારો સંદેશ છે. થેન્ક યુ સર.
તો જે રીતે આવનારા દિવસમાં જ્યારે મારણ મૂવી આવવાનું છે ત્યારે સૌ કોઈ લોકો એક સારો મેસેજ છે અને તે મેસેજ લોકો સુધી વધુમાં વધુ સ્પ્રેડ થાય તે જ આશા સાથે લોકો મૂવી જોવા જાય તેવી એક અપેક્ષા છે. કેમેરા પર્સન ભાવિન સાથે પ્રિંદા રાવલ, TV 13 અમદાવાદ.